મિત્રો, નિયમ જોયા બાદ હવે આપણે બે ઉદાહરણ જોઈ લઈએ, 11 અને 12। 11મું ઉદાહરણ છે બિન સવલતવાળું, એટલે કે બિન ફર્નિચરવાળું, બિન સજાવટવાળું મકાન છે, એમાં ફર્નિચર નથી। અને 12મું ઉદાહરણ છે એમાં સજાવટવાળું મકાન છે। તો બંને રીતે આપણે શીખી લઈએ એટલે પછી વાંધો આવે નહીં। તો ચલો ઉદાહરણ નંબર 11। ઉદાહરણ નંબર 11ની અંદર જોઈએ તો પહેલાં પગાર નક્કી કરવો પડે। ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ સવલતોનું મૂલ્યાંકન કરો, વેલ્યુએશન કરો, ત્યારે હંમેશા આપણે જે જોયેલું છે કે BABC મુજબ પગાર નક્કી કરવાનો, અને પગાર ઉપર જ બધું આધારિત છે। સૌથી પહેલાં BABC દ્વારા ફોર્મ્યુલા ઉપર, BABCની ફોર્મ્યુલા છે જે આપેલ હોય તે બોનસ, ભથ્થા, પછી કમિશન, બેઝિક પે જે આપેલું હોય એ પ્રમાણે એનો પગાર ટોટલ કરીને ગણવાનો, પછી જ વેલ્યુએશનની ગણતરી કરવી। તો સૌથી પહેલાં આમાં લખેલું છે BABC પ્રમાણે જઈએ તો પહેલાં બેઝિક પે। તો બેઝિક પે દાખલાની અંદર આપેલો છે 4,32,000। તો આપણે લખી રાખશું 4,32,000 આપેલું છે। પછી એ મોંઘવારી ભથ્થું આપેલું છે, પણ અંદર કૌંસમાં લખેલું છે કે પ્રોવિડન્ટ ફંડ માટે ગણાતું નથી। તો પ્રોવિડન્ટ ફંડ માટે ગણાતું હોય તો જ પગારમાં સમાવેશ કરવાનો છે। મેં સૂચનામાં જણાવેલું છે, જો પ્રોવિડન્ટ ફંડ માટે ન ગણાતું હોય તો એનો સમાવેશ કરવાનો નથી। એટલે આ જે ₹48,000 દાખલામાં લખેલા છે એ મોંઘવારી ભથ્થાના આવશે નહીં। પછી આવે છે બી આવી ગયું, એ આવી ગયું, પછી બીજો બી આવે બોનસ। તો બોનસ લખ્યું છે ₹24,000 આવશે, અને વેચાણ પર 0.25% એટલે કમિશન 95,000 એ પણ આવશે। અને મિત્રો, કરપાત્ર શિક્ષણ ભથ્થું 6,000 આવશે। કેવી રીતે આવશે એ તમને કરાવું। એટલે આ ભથ્થું છે, બાકીના એડવાન્સ આવે, આ જે ડી આવી ગયું, પછી આ BABC બરાબર છે। BABCમાં BA આ એમાં જ આવે, આ સીમાં આવે, તમને ખ્યાલ છે। તો મૂળ પગાર આપેલો છે, બોનસ આપેલું છે, વેચાણ પર કમિશન પણ આપી દીધેલું છે। ડી આપેલું છે, નહીં લેવાય, ચોખ્ખું સૂચનામાં લખેલું છે, આપણે જોયું હતું કે જો પ્રોવિડન્ટ ફંડ માટે ગણાતું હોય તો જ, એમાં લખેલું હોય કે પ્રોવિડન્ટ ફંડ માટે ગણાય છે આટલા ટકા હિસ્સો, તો જ આમાં છે એટલે આપણે લેશું, બરાબર ને। પણ આમાં નથી ગણાતું એટલે આપણે પ્રોવિડન્ટ ફંડની રકમ લેવાની નથી, બરાબર છે। તો BABC મુજબ આપણે પગાર નક્કી કર્યો, શિક્ષણ ભથ્થું 6,000 ઉમેરી, એટલે કુલ કરપાત્ર પગાર છે 5,57,000 થયો, બરાબર છે મિત્રો। એની પાછળ જે આપેલું છે દાખલામાં શિક્ષણ ભથ્થાની ગણતરી કેવી રીતે કરવાની છે આપણે જોઈ ગયા છે મિત્રો, કે જો એક બાળક દીઠ ₹200 મળે છે, કેટલા 200, અને હોસ્ટેલમાં હોય તો એક બાળક દીઠ 300। તો આપણે આમાં તો ભલે ને લખ્યું 15,600 મળ્યું છે, કેટલું મળ્યું છે 15,600। ખરેખર આપણે જો જોઈ ગયા છીએ નિયમ એ પ્રમાણે જોઈએ તો હવે આ નિયમ બધા કામે લગાડવાના। ₹100 મળે, 2 બાળકોથી 12 મિનિટ ₹2,400 એ થાય, ને હોસ્ટેલમાં 2 બાળકો છે એના તો 300 એક બાળક દીઠ મળે, તો 2 બાળકોના ₹1,200, ટોટલ કરમુક્ત એને ₹9,600 સુધી મળે। તો એની જે મળ્યું છે 15,600, એમાંથી 9,600 બાદ કરો તો બાકીના જે છે ₹6,000 એ મિત્રો કરપાત્ર આવક આવશે। આપણે સવલતોમાં જોયું હતું, ખબર છે ને, બધાને ખ્યાલ હશે કે સવલતોની અંદર આપણે જોયું હતું કે એક બાળકના ₹100 એજ્યુકેશન ફી જે માફ થાય છે, એજ્યુકેશન શિક્ષણ ફી, બરાબર છે, અને બીજું છે હોસ્ટેલ ખર્ચ। તો આ બે હોસ્ટેલો તો ₹300 અને એજ્યુકેશન શૈક્ષણિક ભથ્થું, એજ્યુકેશન એલાઉન્સ એ એક દીઠ વિદ્યાર્થી દીઠ ₹100 છે। 2 પાર્ટીમાં હોસ્ટેલનો ખર્ચ અને આ એક દીઠ શિક્ષણ એલાઉન્સ મળે એ ₹100, હોસ્ટેલમાં તો ₹300, અને એમને એમ ખાલી હોય તો ₹100, હોસ્ટેલના વધારે મળે, આમાં ₹100 એ એક બાળક દીઠ મળે છે, ₹1,200 તમને મળે। 2 બાળકો છે 2,400, અને હોસ્ટેલમાં 2 બાળકો છે એટલે આમ તો ₹3,600 થાય એક બાળકના, 300 લેખે તો 36 દુ ₹1,200
હોસ્ટેલવાળાના. એટલે 2 બાળકોના શિક્ષણ ફી અને હોસ્ટેલ ફી બે થઈને 9600 રૂપિયા છે એનું કરમુક્તિ છે. તો મળેલમાંથી કરમુક્તિ બાદ થશે એટલે કરપાત્ર રકમ જ પગારની અંદર આવે. આ બધું કરપાત્ર છે. પગાર હંમેશા કરપાત્ર રકમ હોય જ આવે, બરાબર છે ને? એ તમને ખ્યાલ છે, એ તમે લખી લીધું. હવે મકાનની સવલતનું મૂલ્યાંકન કરી તો મિત્રો વસ્તી લખી છે દાખલાની અંદર કે કર્મચારી હેઠળ માટે 20 લાખની વસ્તીવાળા શહેરમાં કંપનીની માલિકીનું વગર ભાડાનું મકાન આપ્યું છે. કંપનીની માલિકીનું છે, ધ્યાન રાખજો. વગર ભાડાનું મકાન એને રહેવા આપ્યું છે, જેનું વાર્ષિક વ્યાજ ભાડું 72,000 છે. કેટલું છે? 72,000 છે. પણ આપણે તો જે વેલ્યુએશન એ પ્રમાણે કરશું. જો મકાનની વેલ્યુએશન કરો એટલે હંમેશા 2 પાર્ટ પડશે. એક પડશે 5 મહિનાનો અને એક પડશે 7 મહિનાનો. કેવી રીતે? 5 મહિનાનો એટલે તમે લખાવ્યું તમે કે 31/8/23 સુધી મકાનની સગવડ છે. 31/8/23 સુધી એ તમારે ગણતરી 7.5, 10 ને 15% પ્રમાણે કરવાની છે. પછી મિત્રો વસ્તી ગણતરી પ્રમાણે કરવાનું છે. એનો મેં અલગ કોઠો જણાવ્યો હતો. વસ્તી ગણતરી 2011થી પાછું નવું ફરી ગયું છે, તો એ પ્રમાણે તમારે લેવું પડે. તો પહેલાં જે 8 મહિના છે, આપણે દાખલા તરીકે 23-24 છે, એનો 24-25નું આકારણી વર્ષ હોય એટલે 23-24 ક્યાંથી લેખાય? 1/4થી. એટલે 1/4 એટલે ચોથો મહિનો, 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો. એટલે 5 મહિના થયા. 1/4થી 8 સુધી 5 મહિના થયા. એટલે 31/8થી પછી ચેન્જ થઈ ગયું છે, બરાબર? એટલે આપણે જ્યારે પણ ગણતરી કરો ને એટલે 31/8 સુધીનું જે છે એ પ્રમાણે કરવાનું. પછી 31/8થી આ જે વેલ્યુએશન છે ને ચેન્જ થયું છે એ પછી વસ્તી ગણતરી 2011 પ્રમાણે લેવાનું છે, તો એનો કોઠો અલગ છે. તો બાકીના જે મહિના છે ને એ વસ્તી ગણતરી પ્રમાણે લેવાના. આ બરાબર ધ્યાન રાખજો. મકાનની વેલ્યુએશન કરો ત્યારે 2 પાર્ટમાં થશે. એક 1/4થી 31/8 5 મહિનાનો અને બાકીનો બધો 7 મહિનાનો. એ કેના ઉપર? 2011ની વસ્તી ગણતરી ઉપર. તો મિત્રો પહેલો પાર્ટ છે 23-24નો, 1/4થી 31/8 સુધીનો. કેટલા મહિનાનો? 5 મહિનાનો. એ 10% લેખી લેવાનું. એમાં જો તમે જોઈ લો, એમાં ચોખ્ખું લખ્યું છે કે 10 લાખથી વધુ અને 25 લાખથી ઓછું હોય તો 31/8/23 સુધીમાં પગારના 10% જેટલી રકમ લેવી. તમારો 152-53માં પણ કોઠો આપેલો છે અને મેં પણ લખાવેલું છે. તમે 152 અને 53માં જોઈ લો 5 નંબર ઉપર. એમાં એ કોઠો આપેલો જ છે કે 31/8 સુધી કેટલું, પછી 2000ની વસ્તી ગણતરી ઉપર કેટલું. બંનેના 152 ઉપર આપ્યો છે 31/8 સુધીવાળાનો અને 153 ઉપર આપ્યો છે 2011ની વસ્તી ગણતરીવાળાનો. એટલે બંનેના ઉપયોગ લેવાનો છે. પહેલો કોઠો 8 મહિનાનો છે અને બીજો કોઠો છે ને એ 7 મહિનાનો છે. પહેલો કોઠો છે એ 5 મહિનાનો છે અને બીજો કોઠો છે એ 7 મહિનાનો. કારણ કે 31/8થી 31/8 સુધી ગણવાનું છે. એટલે 1/4થી 31/8 કરો એટલે 5 મહિના થાય. એટલે 5 મહિનાનું પહેલું આપણે પહેલા કોઠા પ્રમાણે ગણવાનું. એમાં જો તમારે 10 લાખથી વધુ વસ્તી હોય, આ 20 લાખની છે, બરાબર? 10થી 25 લાખ, મેં કહ્યું 10થી 25 લાખ વચ્ચે હોય તો પગારના 10%, એટલે આ પગારના 10% 23,208 થાય. અને પછી તમે જો 20 લાખમાં સામેના કોઠામાં જોશો તો 15થી 40 લાખ રૂપિયા, તો એમાં લખ્યું 7.5%. આ 20 લાખ છે એટલે 15થી 40 વચ્ચે આવે ને, તો 15થી 40 વચ્ચે 7.5%. એટલે એ પ્રમાણે લખીએ. 7 મહિનાનું 7/12, 5 મહિનાનું 5/12, તો 24,379. એટલે આખા વર્ષનું 47,577 રૂપિયા મકાનની સવલતની કરપાત્ર કિંમત થાય. અને એને પગારમાં ઉમેરી તો કુલ પાત્ર પગાર 6,04,577 થાય. આપણને દાખલામાં ખાલી આ જ શોધવાનું કીધું છે, એટલે તમે આ જ જવાબ લખજો. 47,577,000 કરપાત્ર પગાર આટલો થાય. પણ આપણને દાખલાની અંદર કીધું છે કે સવલતની કિંમત શોધો, બરાબર ને? સવલતની વેલ્યુએશન કરો તો 47,577 એ પ્રમાણે જવાબ આવશે. શું આવશે? 47,577. લખ્યું છે કે પગારની વિગત બધું આપ્યું છે. તો આકારણી વર્ષ 24-25 માટે વગર ભાડાના મકાનની સવલતની કિંમત નક્કી કરો. વગર ભાડા મકાનની સવલતની કિંમત નક્કી કરવાની છે. કુલ પગાર નથી કરવાનો, પણ મેં તમને ખબર પડે એટલા માટે કુલ પગારની કરી છે. બાકી જવાબ આ જ લખવાનો છે. સમજાઈ ગયું? કિંમત આ સુધી, પણ એ પગાર ગણવો પડે. પગાર ઉપરથી જ આ ગણાય છે, એટલે આપણે પગાર ગણ્યો. એ પગારની અંદર પછી આ ઉમેરાય છે કરપાત્ર રકમ, બરાબર છે? એટલે ટોટલ કરપાત્ર પગાર આટલો થાય. ચલો મિત્રો, આમાં તમને બરાબર ખબર પડી ગઈ હશે. કાંઈ નથી. DABC મુજબ પહેલાં પગાર નક્કી કરી લેવાનો, પછી ભથ્થું છે કરપાત્ર આવે છે એ ઉમેરવું પડે,
બરાબર છે। એ આમાં કોઈ પણ એલાઉન્સ છે આમાં ઉમેર પણ બી એ એટલે એલાઉન્સ બધી પ્રકારના આવી ગયા। મોંઘવારી ભથ્થું આમાં આપ્યું છે પણ પ્રોવિડન્ટ ફંડમાં ગણતરી કરવાની નથી એટલે આપણે નહીં લેવાનું, ગણતરી કરતું હોય તો લેવાનું, બરાબર છે। ચોખ્ખું નિયમમાં લખેલું છે તો એ નથી લીધું, બાકી બધી ગણતરી તમને આવડી ગઈ છે। હવે મિત્રો ઉદાહરણ નંબર 12માં સજાવટવાળું મકાન છે। તો સજાવટવાળા મકાનની અંદર બીજું કાંઈ નથી કરવાનું, તો પહેલાં આની જેમ જ આપણે આ બિન સજાવટ પણ ગણવાનું, પછી ફર્નિચરનું વેલ્યુએશન આપેલું ઉમેરી નાખો એટલે એ સજાવટવાળું મકાન આવી ગયું, બરાબર ને? બાકી કોઈ ફરક નથી। હા, જે ફર્નિચર આપ્યું 10% રકમ ઉમેરી દેવાની, મૂળ કિંમતની કેટલી 10% રકમ ઉમેરી દેવાની। તો ઉદાહરણ નંબર 12ની અંદર મિત્રો પગાર આપ્યો છે એ 30/9 પગાર એનો આપેલો છે, 30/9 માસિક પગાર 40,000, એટલે આપણે 30/9 આપેલો છે તો આપણે 23/24 લખવાનું, તો આપણે 1/4 લખવું પડે। 30/9 આપેલો છે ને એટલે 1/4 23 30/11 23, હવે 1/10 નવો પગાર થયો છે એટલે આપણે 9 મહિના સુધી લખશું, બરાબર ને? 1/10 નવો પગાર થયો છે એ આપણે અલગ લખશું, બરાબર છે ને? 1/10 નવો પગાર થયો છે, પહેલાં આપણે એને 8 મહિના નોકરી કરી છે એટલે આપણે 8 મહિનાનો જ પગાર વસ્તુ ધ્યાનમાં લેવાની। આપણે ખબર કેમ પડી? તો દાખલામાં દઈ દીધું છે તે, બરાબર કે 8 મહિના નોકરી કરી છે, પહેલી કરી છે 30/9 સુધી અને પછી કરી છે 1/10 બરાબર? એટલે 8 મહિના કરી છે 30/9 એટલે 9 10 11 ને 12 અને પછી 1 2 ને 3, બરાબર ને? તો એને એમ કરીને 8 મહિનાની નોકરી કરી છે તો એ પ્રમાણે આપણે 8 મહિનાનો જ પગાર વેલ્યુએશન કરવાનું છે, બરાબર? તો 1/4 30/11 પહેલાં આપણે 6 મહિનાની ગણતરી કરી લઈએ, બરાબર? તો 1/4 30/11 1/4 30/11 સુધી એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો એને 8 મહિના નોકરી કરી છે એમ લખેલું છે, બરાબર? કેટલા? 8 મહિના, 8 મહિના નોકરી કરેલી છે તો આપણે 8 મહિનાનો જ પગાર ગણવાનો છે 30/11 સુધી। ક્યાં સુધી ગણશું? 30/11 સુધી। કાનપુરમાં વસ્તી છે 40 લાખથી વધુ છે, એ પછી જોઈએ તો એનો મૂળ પગાર છે 1/4 30/9 સુધીનો, બરાબર? પહેલો પગાર આપેલો છે 30/9 સુધી માસિક પગાર 4,000 છે એટલે આપણે 23/24 મૂલ્યાંકન કરીએ છીએ એટલે 1/4 શરૂ થાય, 1/4 કરી અને 30/9 સુધી, કેટલો? 30/9 સુધી મિત્રો, એટલે 6 મહિનાનો પગાર 40,000 છે એટલે 40 6 2,40,000। પછી લખ્યું છે કે 1/10 પગાર વધ્યો તો આપણે પગાર 30/11 સુધી જ ગણવાનો છે, બસ। નોકરી એને 8 મહિના જ કરી છે તો 1/10 30/11 એટલે 2 મહિના થયા, એનો ત્યારે પગાર 50,000 હતો, 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ થાય। જો મકાનની સવલત ગણતા પહેલાં જેટલી એની નોકરી કરીને એટલો જ પીએનનું મકાનની સવલત લેખવાની કરવાની છે। આ નિયમ બરાબર ધ્યાન રાખો। આખું વર્ષ નોકરી કરીએ તો આખા વર્ષનું ગણવાનું, 6 મહિના નોકરી કરીએ તો 6 મહિનાનું જ ગણવાનું, અને 8 મહિના નોકરી કરીએ તો 8 મહિનાનું જ ગણવાનું। જે પ્રમાણે નોકરી કરી હોય એટલે આમાં ક્યારે વર્ષનું હશે, ક્યારે 6 મહિનાનું હશે, તો 8 મહિનાનું હશે, પહેલાં એને કેટલા મહિનાની નોકરી કરી છે એમાં લખેલું હશે તો એ પ્રમાણે તમારે વેલ્યુએશન કરવાની છે, અને પગાર પણ એટલો જ લેવાનો, આખા વર્ષનો જ લેવાનો, જે પ્રમાણે વેલ્યુએશન કરવાનું એ જ પ્રમાણે પગાર લેવાનો, વેલ્યુએશન મુજબ પગાર લેવાનો, બરાબર? 12 મહિનાનું આપેલો હોય તો વેલ્યુએશન 8 મહિનાનું કરવાનું હોય તો 8 મહિનાનું જ લેવાનું। આમાં આપણે 8 મહિનાનું જ વેલ્યુએશન કરવાનું છે માટે 8 મહિનાનો જ પગાર લેશું, બરાબર? એમાં ચોખ્ખું લખેલું છે કે પગાર જે છે એ 30/9 સુધીનો છે 40,000, એટલે 30/9 એટલે આપણું સ્ટાર્ટ થાય 1/4 કારણ કે આપણે કરવાનું છે 1/4 1/4 23 સુધી, 1/12 પગાર એનો 1/10 એનો પગાર આપણે 8 મહિનાનું કરશું, 1/4 30/9 1/10 એનો પગાર બદલી જાય, ટોટલ આટલું કરવાનું, 1/4 30/11 સુધી ગણતરી 8 મહિનાની કરવી છે તો 8 મહિનાના પાર્ટ 2 પડે પગારના, કેમ? હવે પગાર જો 1/4 શરૂ થાય અને 30/9 સુધીનો જૂનો પગાર 40,000 એટલે કે 6 માનું 2,40,000, પછી 1/10 પગાર બદલી જાય છે, એનો પગાર થઈ જાય છે 50,000 રૂપિયા, તો 2 મહિના બાકી વધ્યા, 6 મહિના આવી ગયા અને 2 મહિના 11 સુધી આપણે ગણતરી કરવાની છે તો 1/10 30 નવેમ્બર સુધીના 2 મહિના 1 લાખ, એટલે મિત્રો 3,40,000 એનો પગાર થશે 8 મહિનાનો, કેટલો? 3,40,000 પગાર આમાં આપી દીધેલું છે કે 30/9 સુધી માસિક 4,000 અને 1/10 પગાર બદલી ગયો 1/10 50,000, તો આપણે 30/9 સુધી 40,000 લેખે અને 1/10 પછી 50,000 લેખે, આપણે 30/11 સુધી ગણવાનું છે એટલે 2 મહિના સુધી લખશું, 31 માર્ચ સુધી ગણવાનું નથી, બરાબર છે? એટલે 3,40,000। હવે મોંઘવારી ભથ્થું છે
એને અંદર આપી દીધું છે કે પગારના 37.5% લેખે જેનો 50% ભાગ પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે પગારમાં ગણાય છે. જો 50% ગણાય છે એટલે આપણે 50% ગણતરીમાં લેવો પડશે. બરાબર છે. તો 3,40,000ના 37.5% દાખલામાં આપી દીધા. એને લખે એને 37.5% કરો તો 1,70,500 આવે અને એનો અડધો ભાગ એટલે એના પાછા 50%. બરાબર લખ્યું છે. એ પીએફમાં ગણાય છે એટલે 63,750 રૂપિયા થાય. ચોખ્ખી સૂચના લખી છે કે 50% બેઝિક કેટલો છે કે ડીએનો મોંઘવારી ભથ્થાનો 50% ભાગ શેમાં ગણાય છે? પીએફમાં ગણાય છે. બરાબર છે. તો 3,40,000ના 50% લેખે કેટલા થાય? 37% ભાગ એમ લખેલું છે. જો મૂળ પગારના 37.5% એટલે મૂળ પગારના 37.5% એટલે 1,70,500 અને એના 50% પીએફમાં ગણતરી કરવા માટે રકમ લખાય છે. તો એના 5% એટલે અડધો ભાગ. 5% લખો તો ભલે અને 1/3 ભાગ લખો તો ભલે. બરાબર છે. તો એના 50%, 5%ની સોરી, એના 50% પ્રોવિડન્ટ ફંડની ગણતરીમાં લેવાના છે. તો એના 50% એટલે અડધા 63,750 થાય. મૂળ પગારના 37.5%માં 50% પીએફ ફંડમાં નિવૃત્તિ માટે લાભ દેવાનો છે. તો પીએફ ફંડમાં મૂળ પગારના 50% 37.5% એટલે 1,70,500 અને એના 50% આપણે પીએફમાં ગણવાના છે. તો 63,750. કમિશન મિત્રો 8 માસનું આપી દીધેલું છે. 1 માસના 20,000 રૂપિયા. તો 20,000 લેખે 8 મહિનાનું આપણે 1,60,000 લેખાશે. બરાબર છે. અને બોનસ મિત્રો એમાં બોનસ આપી દીધેલું છે કે મૂળ પગાર વાર્ષિકના 1/5 ભાગ લેવો. તો મૂળ પગાર 30,40,000નો 1/5 ભાગ એટલે 68,000 લેવા. એટલે કુલ પગાર એનો 6,31,750 થયો બીએબીસી મુજબ. બરાબર છે. આ બી આવ્યો, આ એ આવ્યું, આ બી આવ્યું અને આ સી આવ્યું. આમાં ત્રણેય આવ્યા. બી એ બી સી. બીએબીસી મુજબ આપણે એનો પગાર ગણ્યો મિત્રો 8 મહિનાનો. બરાબર છે. જેટલા મહિના આપણે વેલ્યુએશન કરવાનું એટલા મહિનાનું, જેટલી નોકરી કર્યું એટલા મહિનાનું જ વેલ્યુએશન કરવાનું, એટલા મહિનાનો જ પગાર લેવાનો. તો રેઠાનું વેલ્યુએશન કર્યું તો કાનપુરની વસ્તી 4 લાખથી વધુ છે એમ લખેલું છે. બરાબર છે. તો 2 પાર્ટ પડે વેલ્યુએશનમાં. પહેલાં 23/8 સુધીનો, 23/8 સુધીનો એટલે 1 ચોથો મહિનો, 5મો મહિનો, 6ઠો મહિનો, 7મો મહિનો, 8મો. 23/8 સુધીમાં આપણે એ કોઠા પ્રમાણે કરશું તો 40 લાખથી ઉપર. એમાં તમે જોઈ લો 25 લાખથી વધુ પગારના 15% છે પહેલા કોઠામાં. 25 લાખથી વધુ હોય તો પગારના 15% એટલે 6,31,000 છે આ એનો પગાર. 6,31,750ના 15% લેખે કર્યું અને 5 મહિનાનું લેખવાનું એટલે 56,227 રૂપિયા થાય. અને પછી તમે બીજા કોઠામાં જુઓ તો 40 લાખથી ઉપરમાં 10% છે. જુઓ પહેલું જ. બરાબર. 40 લાખથી ઉપર હોય તો 10% પહેલી જ કોલમ. તો હવે બાકીના 3 મહિના માટે 10% લેખે 10 × 100 × 3 મહિનાનું લેવાનું છે. 5 મહિનાનું થઈ ગયું. બાકીના 3 મહિનાનું 23,961. ટોટલ 79,918 એટલે 79,918 એ બિન સજાવટવાળા મકાનનું થયું. હવે આપણે સજાવટ કરવાનું હોય આ તો પહેલાં આની જેમ જ ગણતરી કરવાની છે જેમ આ કરી હતી એમને એમ જ. પણ એની અંદર સજાવટની જે રકમ છે એ આપણે ઉમેરી દેવાની. તો એમાં લખેલું છે કે સંપૂર્ણ સજાવટવાળા 1/4 થી 30/11 સુધીના મકાનનો કર્મચારી દ્વારા ખરેખર હેઠળનો ઉપયોગ થયો હતો અને આ મકાનનું વાર્ષિક ભાડું 1,36,000 છે. 1,80,000 છે. સોરી, 1,80,000 છે. અને વસાવી આપેલ ફર્નિચર વગેરે સાધનોને અંગે કંપની દ્વારા વાર્ષિક 36,000નું ભાડું ચૂકવવા પાત્ર છે. એટલે કંપનીએ ફર્નિચર લઈ આવ્યું છે અને 36,000 ભાડું ચૂકવે છે કંપની. એટલે 1 મહિનાનું 3,000 થયું. બરાબર. તો 8 મહિનાનું આપણે ગણવાનું છે. 3 જે ખરેખર મકાન માલિક ભાડું, જો મકાન માલિક વેચાતું લઈ આવ્યો હોત ને તો 10% લેખાત. પણ જે ભાડેથી લઈ આવીને એને ફર્નિચર પૂરું પાડેલ છે તો આપણે ભાડું એડ કરવાનું અને કિંમત આપેલી હોય તો 10% કિંમતે વેલ્યુ વાર્ષિક પ્રમાણે કરવાની. બરાબર છે. જે સમય કર્યો એ પ્રમાણે વાર્ષિક જે 10% હોય એ પ્રમાણે. પણ આમાં વાર્ષિક નથી, એને ભાડેથી લઈ આવીને આપેલ છે ફર્નિચર. તો ભાડું એનું ચૂકવે છે વાર્ષિક 36,000 રૂપિયા. તો આપણે અહીંયા 8 મહિનાનું ગણવાનું છે. તો 1 મહિનાનું 36,000 ભાગ્યા 12 3,000 રૂપિયા થાય. 12 × 36. તો 8 મહિનાના 3 8 24,000 રૂપિયા એડ થાય.
એટલે બિન સજાવટવાળામાં ફર્નિચરની સગવડ 24,000 ઉમેરી તો એ સજાવટવાળા મૂલ્યનું મૂલ્યાંકન 1,03,918 થાય. 1,03,918 થાય. એ 1,03,918 એનું થાય. તો આમાં પણ આપણને કુલ પગારનું મૂલ્યાંકન કીધું નથી, બિન સજાવટવાળા મકાનનું કીધું છે. એટલે એનો જવાબ આપણે આ જ લખશું, 1,03,918. અને જો કુલ પગારમાં કીધું હોય તો મિત્રો આમાં ઉમેરી દેવાનું. મેં ઉમેર્યું નથી, આપણને આ જવાબ કીધો છે. તો મિત્રો સજાવટવાળા અને બિન સજાવટવાળામાં 2 મુદ્દા યાદ રાખવાના છે. પહેલો BABC મુજબ પગાર નક્કી કરવાનો. એ પગારની અંદર DA પણ ધ્યાન રાખજો, જો પ્રોવિડન્ટ ફંડમાં લેવાનું હોય તો જ ગણતરી કરવાની, નક્કી કરવાની નથી. સમજાઈ ગયું? પ્રોવિડન્ટ ફંડમાં જે પ્રમાણે કીધું, આમાં કીધું છે કે ભાઈ પગારના 37.5%ના અડધા એ પ્રોવિડન્ટ ફંડમાં લેવાના છે, તો એ પ્રમાણે આપણે અહીંયા લીધા. તો આપણે અહીંયા DA લીધું, આમાં DA લીધું નથી. બીજું મિત્રો, પછી બોનસ કમિશન તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે લેવાનું છે, એ પ્રમાણે આપણે ગણતરી કરી. પછી આમાં જ્યારે વેલ્યુએશન કરો ત્યારે આ શિક્ષણ ફીનું તો આપણને આવડે છે. વેલ્યુએશનની અંદર ધ્યાન રાખો, 2 પાર્ટ પાડવાના. એક પાર્ટ 30,60 સુધીનો, બાકી જે 30,60 પછીનો વસ્તી ગણતરી પ્રમાણે 2011 પ્રમાણે. એટલે પહેલો કોઠો 30,60 સુધીનો છે. એટલે આપણે એ પ્રમાણે 2 પાર્ટ થશે. પહેલો ભાગ છે 5 મહિનાનો, પછી થશે 7 મહિનાનો, કે જે પ્રમાણે નોકરી કરી હોય એ પ્રમાણે. બરાબર? અહીંયા 8 મહિના નોકરી કરી છે તો 3 મહિનાનો, અહીંયા 12 મહિના છે તો 7 મહિનાનો. બરાબર ને? જે પ્રમાણે નોકરી કરી હોય. બાકી પહેલો ભાગ તો 5 મહિનાનો નક્કી છે. બીજા ભાગની અંદર જે પ્રમાણે નોકરી કરી એ ભાગ ઉમેરવાનો. આમાં 12 મહિના છે તો 5 ને 7 12. આમાં 8 મહિના નોકરી કરી છે તો 5 ને 3 8. એ પ્રમાણે એનું વેલ્યુએશન કરવાનું છે. પહેલાં 5 મહિનાનું પહેલા કોઠામાં અને પછીના બાકીના 7 મહિનાનું, કે જે મહિના થતા હોય એ મહિનાનું બીજા કોઠા પ્રમાણે વેલ્યુએશન કરી એની કિંમત ઉમેરવી. મેં પણ લખાયું, અને સ્પષ્ટ રીતે તમારે જોવો હોય તો કોઠો મેં તમને કીધેલું છે કે એ કોઠો તમને પાના નંબર 153 અને 54માં આપેલો છે. 152 અને 53. 152માં છે એ પહેલાં 5 મહિના માટે છે, અને 153નો છે એ 2011ની વસ્તી ગણતરી છે, એટલે એ બાકીના 7 મહિના માટે છે. તો મિત્રો આ રીતે બિન સજાવટ અને સજાવટવાળા મકાનનું આપણે વેલ્યુએશન કરી શકીએ છીએ. બાકીના નેક્સ્ટ દાખલાઓ હવે બધા પ્રકારના શીખાઈ ગયા છે. હવે કોઈ દાખલા બાકી રહેતા નથી. હવે જે ઉદાહરણ થોડાક IMP છે અને સ્વાધ્યાયના 1-2 ગણી અને આ પ્રકરણ આપણે પૂરું કરશું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.